મોર્નિંગ સ્ટુડન્ટ. આના પહેલાના લેક્ચરમાં આપણે અલ્ટરનેટર નું પેરેલલ ઓપરેશન કેવી રીતે કરાય, સિંક્રોનાઇઝિંગની ડેફિનેશન એ બધું જોયું હતું. તો હવે આજે આપણે ઇન્ફાઇનાઇટ બસ બાર કોને કહેવાય એ જોઈશું. પહેલા કે આપણે અલ્ટરનેટરને ક્યારેય પણ સિસ્ટમ અથવા ગ્રીડ હારે ડાયરેક્ટલી કનેક્ટ ન કરી શકીએ. એના માટે શું કરવું પડે? પહેલા એને સિંક્રોનાઇઝ કરવું પડે. હવે સિંક્રોનાઇઝિંગ એટલે શું? કે જ્યારે કોઈ ઇન્ફાઇનાઇટ બસ બાર હારે અથવા બે અલ્ટરનેટરને આપણે પેરેલલમાં કનેક્ટ કરીએ એને સિંક્રોનાઇઝિંગ કહેવાય. હવે ઇન્ફાઇનાઇટ બસ બાર એટલે શું? કે અમુક અલ્ટરનેટર પાવર સ્ટેશનની બસ બાર હારે જોડવામાં આવે. અમુક વાર અલ્ટરનેટરને પાવરની સ્ટેશનના બસ બાર હારે જોડાય, પેરેલલમાં કનેક્ટ કરીએ તો એ બસ બાર જે છે એ પાવર સ્ટેશનના બીજા અલ્ટરનેટર સાથે જોડેલી હોય. એ બસ બારને આપણે પાવર સ્ટેશનના બીજા અલ્ટરનેટરના બસ બાર હારે જોડવામાં આવે તો ઇન્ટરકનેક્શનની પ્રોસેસ થાય. એના લીધે શું થાય? ઇન્ટરકનેક્શનની પ્રોસેસ થાય. અને એ આખી પ્રોસેસ સિરીઝમાં જોડાયેલી હોય. એ આખી ઇન્ટરકનેક્શનની પ્રોસેસ અથવા આખા અલ્ટરનેટર એકબીજા હારે સિરીઝમાં જોડાયેલા હોય. એના લીધે રિએક્ટન્સમાં ઘણો ઓછો અથવા બધો ઘટે છે. રિએક્ટન્સ ઘણો બધો ઘટે છે. અને આવા બસ બારને અનંત બસ બાર, ઇન્ફાઇનાઇટ બસ બાર કહે છે. હવે અનંત બસ બાર સિસ્ટમમાં એક અલ્ટરનેટરની સ્પીડમાં ઘટાડો વધારો કરવાથી તે અલ્ટરનેટરની અથવા સિસ્ટમની ફ્રીક્વન્સીમાં ફેરફાર થતો નથી. ઇન્ફાઇનાઇટમાં આપણે બસ બાર કનેક્ટ કરીએ અલ્ટરનેટરને, ઇન્ફાઇનાઇટ બસ બારમાં અલ્ટરનેટરને જો કનેક્ટ કરીએ તો સ્પીડમાં આપણે વધારીએ કે ઘટાડીએ, અલ્ટરનેટરની અથવા સિસ્ટમની ફ્રીક્વન્સીમાં કંઈ ફેરફાર ન થાય. બીજું કે જ્યારે અલ્ટરનેટરના એક્સાઇટેશનના વધારો ઘટાડો કરીએ તો સિસ્ટમના વોલ્ટેજમાં ફેરફાર થતો નથી. અલ્ટરનેટરનું એક્સાઇટેશન જે આપણે આપીએ, રોટેટ કરીએ, એમાં જો આપણે ફેરફાર કરીએ તો સિસ્ટમના વોલ્ટેજમાં કંઈ ફેરફાર ન થાય. આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે કે ઇન્ફાઇનાઇટ બસ બાર કોને કહેવાય 3 માર્કમાં. હવે શું આવે છે? પરફોર્મન્સ ઓફ અલ્ટરનેટર ઇન આઇસોલેટેડ સિસ્ટમ ઇન ઇન્ફાઇનાઇટ બસ બાર સિસ્ટમ. કે જ્યારે અલ્ટરનેટર ઇન્ફાઇનાઇટ બસ બાર સિસ્ટમ હારે કનેક્ટ કર્યું હોય તો કઈ કઈ વસ્તુ તેમાં થાય. જો અલ્ટરનેટર સિસ્ટમ એટલે કે એક જ પાવર સ્ટેશન 2 કે 3 અલ્ટરનેટર સમાંતરમાં જોડીને અમુક એરિયાને પાવર પૂરો પાડે. આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે એક જ પાવર સ્ટેશન હોય પણ એમાં 2 થી 3 અલ્ટરનેટરને સમાંતરમાં પેરેલલમાં જોડી અને એ એરિયામાં એનર્જી અથવા પાવર પૂરો પાડે. આ પદ્ધતિ ત્યાં પહેલા હતી, અત્યારે ગ્રીડ સિસ્ટમ છે. હવે ગ્રીડ સિસ્ટમ આવી ગઈ. હવે જ્યારે સિસ્ટમ સપ્લાય અચળ રાખીએ તો અલ્ટરનેટરના એક્સાઇટેશનમાં ફેરફાર કરવાથી બસ બારના વોલ્ટેજમાં ફેરફાર થાય. સિસ્ટમની સપ્લાય કેવી રાખી? અચળ. સિસ્ટમની સપ્લાય અચળ રાખી તો એક્સાઇટેશનમાં ફેરફાર કરીએ તો બસ બારના વોલ્ટેજમાં ફેરફાર થશે. એવી જ રીતે જ્યારે અલ્ટરનેટરનું એક્સાઇટેશન અચળ રાખીએ ને ટર્બાઇન સિસ્ટમમાં સપ્લાયમાં વધારો કરવામાં આવે ત્યારે ટર્બાઇનની સ્પીડ વધે છે. તેથી અલ્ટરનેટરની સ્પીડ વધે. જ્યારે અલ્ટરનેટરનું એક્સાઇટેશન અચળ રાખીએ તો ટર્બાઇનની સ્પીડ વધે. એના લીધે ટર્બાઇનની સ્પીડ વધે તો અલ્ટરનેટરની સ્પીડ વધે. સ્ટીમ સિસ્ટમ સપ્લાય અચળ રાખીએ તો એક્સાઇટેશનમાં ફેરફાર કરવાથી બસ બારના વોલ્ટેજમાં કોઈ ફેર પડતો નથી. સિસ્ટમ સપ્લાય આપણે અચળ રાખીએ તો એક્સાઇટેશનમાં ફેરફાર કરીએ તો બસ બારના વોલ્ટેજમાં કંઈ ફેર ન પડે. અને જ્યારે એક્સાઇટેશન
અચળ રાખીએ, સિસ્ટમ સપ્લાય ફેરફાર કરીએ ત્યારે બસ બારની ફ્રીક્વન્સીમાં કોઈ ફેરફાર થતો નથી. એક્સાઇટેશન કોન્સ્ટન્ટ રાખ્યું, સિસ્ટમની સપ્લાયમાં ફેરફાર કર્યો, બસ બારની ફ્રીક્વન્સીમાં ફેરફાર ન થાય. સપ્લાય સિસ્ટમ કોન્સ્ટન્ટ છે, એક્સાઇટેશનમાં ફેરફાર કરો, બસ બારના વોલ્ટેજમાં કંઈ ફેરફાર નહીં થાય. જ્યારે અલ્ટરનેટરનું એક્સાઇટેશન અચળ રાખીએ અને ટર્બાઇન સિસ્ટમ સપ્લાયમાં વધારો કરીએ તો ટર્બાઇનની સ્પીડ વધે અને સિસ્ટમ સપ્લાય અચળ રાખીએ અને એક્સાઇટેશનમાં ફેરફાર કરીએ તો બસ બારના વોલ્ટેજમાં ફેરફાર થાય. આ 4 પોઈન્ટ છે. યાદ રાખવાના છે કે સપ્લાય અચળ હોય, એક્સાઇટેશનમાં ફેરફાર કરીએ તો શું થાય, એક્સાઇટેશન અચળ કોન્સ્ટન્ટ હોય અને ટર્બાઇનમાં ફેરફાર કરીએ તો શું થાય. હવે અલ્ટરનેટર ને પેરેલલમાં ઓપરેટ કરીએ ત્યારે કઈ કન્ડિશન ધ્યાનમાં રાખવાની, તો કે ઇનકમિંગ મશીનના વોલ્ટેજની ફ્રીક્વન્સી અને બસ બારના વોલ્ટેજની ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ. પેલું કયું છે, ઇનકમિંગ મશીનના વોલ્ટેજની ફ્રીક્વન્સી અને બસ બાર વોલ્ટેજની ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ. ઇનકમિંગ મશીન વોલ્ટેજ બસ બારના વોલ્ટેજ બરાબર હોવા જોઈએ. ઇનકમિંગના વોલ્ટેજ બસ બારના વોલ્ટેજ બરાબર. ઇનકમિંગ મશીનની ફેઝ સિક્વન્સ બસ બારની ફેઝ સિક્વન્સ પ્રમાણે જ હોવી જોઈએ અને બસ બાર વોલ્ટેજ અને ઇનકમિંગ મશીનના વોલ્ટેજ વચ્ચે ફેઝ તફાવત ના હોવો જોઈએ. બંનેનું ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ. બીજું, વોલ્ટેજ બરાબર હોવા જોઈએ. ફેઝ સિક્વન્સ નો ફેઝ તફાવત, ફેઝ ડિફરન્સ ના હોવો જોઈએ અને ફેઝ સિક્વન્સ સરખું હોવું જોઈએ. ફેઝ ડિફરન્સ નીચેની રીત. હવે ફેઝ ડિફરન્સ આપણે ચેક કરવો હોય તો કઈ રીતે કરાય, તો 3 મેથડ છે. ઓલ ડાર્ક લેમ્પ મેથડ, 2 બ્રાઇટ 1 ડાર્ક લેમ્પ મેથડ અને સિંક્રોનોસ્કોપનો ઉપયોગ કરીને. એમાં પહેલું છે ઓલ ડાર્ક લેમ્પ મેથડ. તો શું કર્યું, ફેઝમાં RYB ના સદભાવમાં ફેઝ R'YB B' ક્લોકવાઇઝ દિશા અથવા એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ધીમેથી ફરશે. RYB અને R'YB અને B' ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝમાં ફરશે. હવે દરેક લેમ્પને મળતા વોલ્ટેજ ફેરફાર થશે અને તેની બ્રાઇટનેસમાં ફેરફાર થાય. વોલ્ટેજમાં ફેરફાર થયો એટલે બ્રાઇટનેસમાં ફેરફાર થયું. એ પ્રમાણે લેમ્પની પ્રકાશ એક સાથે ઝાંખો તેજ થશે. એમાં શું થાય, એક ટાઈમે ઓછો બ્રાઇટ થશે ને એક ટાઈમે ડીમ થશે. જ્યારે ફેઝ તફાવત 0 થાય છે ત્યારે ત્રણેય લેમ્પમાં મળતો વોલ્ટેજ 0 થાય. આથી ત્રણેય લેમ્પ સંપૂર્ણ ડાર્ક થાય. જોઈએ ફેઝ ડિફરન્સ કેવું હશે, 0 હોય તો લેમ્પમાં મળતો વોલ્ટેજ 0 થાય અને લેમ્પ કેવું થઈ જશે, ડાર્ક થઈ જાય. શું કર્યું, RYB અને R'YB' ને ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવ્યું. પછી લેમ્પમાં મળતા વોલ્ટેજમાં ફેરફાર થાય એટલે બ્રાઇટનેસમાં ફેરફાર થાય. હવે જો ફેઝ ડિફરન્સ 0 થઈ જાય તો ત્રણેય લેમ્પનો મળતો વોલ્ટેજ કેવો થાય, 0 થાય અને આથી બધા જ લેમ્પ ડાર્ક થશે. આ વખતે સિંક્રોનાઇઝિંગ સ્વિચ ક્લોઝ કરવામાં આવે. એ ટાઈમે શું થાય, સિંક્રોનાઇઝિંગની સ્વિચ ક્લોઝ કરી. આ રીતમાં મુશ્કેલી એ છે કે લેમ્પના એક્રોસના વોલ્ટેજ થોડા હોય તો પણ લેમ્પ પ્રકાશ આપતો નથી. વોલ્ટેજ ઓછા હોય તો પણ પ્રકાશ નથી આપતો. હવે સેકન્ડ છે 2 બ્રાઇટ 1 ડાર્ક લેમ્પ મેથડ. તો એક લેમ્પને બસ બારના R તથા અલ્ટરનેટરના R' વચ્ચે જોડ્યું અને બાકીનાને Y અને B સાથે. આથી ફેઝ RYB ના સંબંધમાં ફેઝ R', Y' અને B' ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે. આથી દરેક લેમ્પને મળતા વોલ્ટેજમાં ફેરફાર થશે અને તેથી બ્રાઇટનેસમાં ફેરફાર થાય. વોલ્ટેજમાં ફેરફાર થયો એટલે બ્રાઇટનેસના ફેરફાર થાય. હવે બંને ફેઝ એક સ્થિતિમાં આવે ત્યારે
અને આર ડેશ વચ્ચે જોડેલા લેમ્પ 0 વોલ્ટેજ મળે, તેથી એ ડાર્ક થશે અને બાકીના ઈચ્છાએ બ્રાઇટ. તેથી બંને સરખા બ્રાઇટ થશે. આ વખતે સિંક્રોનસ સ્વિચને બંધ કરો. ઓમાં ત્રણેય હતું. આમાં એકમાં આર અને આર ડેશ વચ્ચે 0 આવે ફેઝ ડિફરન્સ, તો એ ડાર્ક થશે અને વાય અને બી વાળા હશે એ બ્રાઇટ થશે. અને ઈચ ટાઈમે સિંક્રોનસ સ્વિચ ને ક્લોઝ કરી નાખી. હવે ત્રીજી આવે છે સિંક્રોનોસ્કોપની રીત. આવી રીતેનું કનેક્શન છે. ત્રણે એન્ડિંગ સાથે અલ્ટરનેટરનું સિંક્રોનોસ્કોપ જોડી દીધું. હવે સિંક્રોનોસ્કોપના 4 છેડાઓ છે, 2 બસ બાર સાથે તથા 2 મશીન સાથે. 2ને બસ બાર આર કનેક્ટ કર્યું અને 2ને મશીન આર. આ બી ના છે ઈ બસ બાર આર એટલે અને બી થી કર્યું અને એમ વાળા છે એ મશીન આર. આ જોડાણ કરતી વખતે સાવચેતી લેવી જોઈએ. બી ટર્મિનલનો ડાબી બાજુના છેડા બસ બાર. હવે ફ્રીક્વન્સીના તફાવત મુજબ સિંક્રોનોસ્કોપ પોઈન્ટ ક્લોકવાઇઝ દિશામાં ફરશે. ફ્રીક્વન્સી મુજબ સિંક્રોનોસ્કોપનો પોઈન્ટ ક્લોકવાઇઝમાં ફરશે. પોઈન્ટની સ્પીડ વધે તે દર્શાવે છે તે ઇમ્પિડન્સ મશીન ફ્રીક્વન્સી વધારે તફાવત છે. જો સ્પીડ વધે તો ઇનકમિંગ મશીનની સ્પીડ ફ્રીક્વન્સી કેવી હશે? તફાવત વધારે. જો પોઈન્ટ ક્લોકવાઇઝ દિશામાં ફરતો હોય તો ઇનકમિંગ મશીનની ફ્રીક્વન્સી વધે છે. જો પોઈન્ટ ક્લોકવાઇઝ દિશામાં ફરે તો ઇનકમિંગ મશીનની ફ્રીક્વન્સી વધારે છે અને એન્ટી ક્લોકવાઇઝ ફરે તો ઓછી છે. આજે અહીંયા સુધી રાખીએ. અલ્ટરનેટર વાળું ચેપ્ટર અહીંયા સુધી પૂછે છે એને પૂરું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિંક્રોનસ મોટર એનું વર્કિંગ પ્રિન્સિપલ ને એ બધું જોયું. અલ્ટરનેટરમાં કયા કયા ક્વેશ્ચન પૂછાય છે? તો કે એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, આર્મેચર રિએક્શન, અલ્ટરનેટરને પેરેલલમાં કનેક્ટ કરવું હોય તો કઈ રીત કન્ડિશન છે, એની જરૂર શું કામ પડે છે, અને ફેઝ ડિફરન્સ ચેક કરવાની ત્રણેય રીતો. ઈએમએફ ઇક્વેશન અલ્ટરનેટરનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ 6 ક્વેશ્ચન છે. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિંક્રોનસ મશીન ચાલુ કરશું.